બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અવારનવાર વિચિત્ર હરકતો કરતા જોવા મળે છે, ત્યારે આજે ફરી એકવાર એક કાર્યક્રમમાં એક વિચિત્ર હરકત કરીને ચર્ચામાં આવ્યા છે. હાલ નીતિશ કુમારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રગાન થઈ રહ્યું હતું તો તે પોતાની પાસે ઉભેલા મુખ્યમંત્રીના પ્રધાન સચિવ દીપક કુમારને વારંવાર ટોકી રહ્યા હતા અને કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નીતિશ કુમાર જ્યારે દીપક કુમારને વારંવાર હાથ લગાવીને બોલાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે દીપક થોડા અસહજ જોવા મળ્યા હતા અને તેમણે નીતિશ કુમારને સાવધાનીની મુદ્રામાં ઊભા રહેવાનું કહ્યું હતું, પરંતુ નીતિશ કુમાર તેમ છતાં ન માન્યા અને ફરી એ જ વાતનું પુનરાવર્તન કર્યું. જ્યાં સુધી રાષ્ટ્રગાન બાકી રહ્યું હતું ત્યાં સુધી નીતિશ કુમાર ફાંફા મારતા રહ્યા અને રાષ્ટ્રગાન ખતમ થતા પહેલા જ બંને હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું. મુખ્યમંત્રી નીતિશ કુમારની આ હરકત હવે લોકોના નિશાના પર આવી ગઈ છે અને તેઓ આ હરકતને કારણે ટીકાનું કારણ બન્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.